આજે આપણે પ્રેશર કુકરમાં સાંભાર બનાવશું. બહુ જ આસાન અને એકદમ સ્વાદિષ્ટ બને છે અને ટાઈમનો પણ બહુ બચત થશે અને મોર્નિંગમાં પણ તમે આરામથી બનાવી શકશો. તો હવે આપણે સાંભાર બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા તેલ લઈ લીધું છે એક પ્રેશર કુકરમાં અને એમાં રાઈના દાણા લઈ લીધા છે, મેથી લઈ લીધી છે અને થોડી હિંગ લઈ લીધી છે. સારી રીતે થોડું સતળાઈ જાય પછી આપણે સૂકા મરચાં નાખી દઈશું અને પછી લીમડાના પાનને અહીંયા એડ કરી દઈશું અને સારી રીતે બધાને મિક્સ કરી અને પછી મેં અહીંયા વેજીટેબલ્સમાં ડુંગળી લીધી છે, સરગવો લીધો છે અને રીંગણા લીધા છે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો અને બટેકું પણ લઈ શકો છો અને બધાને અહીંયા એડ કરી દઈશું. અને મેં અહીંયા એક તીખું મરચું લીધું હતું જેનાથી બહુ સરસ થોડું સ્વાદિષ્ટ બને એના માટેથી અને સારી રીતે બધાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે અહીંયા મસાલા કરી લઈશું. મેં અહીંયા હલ્દી પાવડર લીધો છે, લાલ મરચું પાવડર લીધો છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને સાંભાર મસાલો લઈ લીધો છે અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીંયા તુવેરની દાળને 1 થી 1.5 કલાક જેવું પલાળી દીધી હતી. જે એવી પલાળેલી દાળ લઈશું તો સાંભાર બહુ જ મસ્ત જલ્દીથી ગળી જશે અને બહુ જ મસ્ત બનશે. તુવેરની દાળને 1 કલાક સુધી પલાળી દેવાનું છે અને પણ અહીંયા એડ કરી દીધી અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું અને થોડીવાર 2 મિનિટ ચડવા દઈશું અને પછી આપણે અહીંયા પાણીને એડ કરી દઈશું. મેં અહીંયા 2 ગ્લાસ જેટલું એડ કર્યું છે કારણ કે નહીં તો વિસલ વાગશે તો બહાર નીકળશે એટલે પછી કુકરનું ઢાંકણું ખોલી અને બીજું પાણી આપણે પછી પણ એડ કરી શકીએ છીએ. થોડું તમને જેવી ઘાટો પતલો જેવો સાંભાર પસંદ હોય એ હિસાબથી તમે પાણીને એડ કરી દઈશું અને પછી ઢાંકણું બંધ કરી અને અહીંયા આપણે 4 થી 5 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ લઈ લઈશું જેનાથી આપણો સાંભાર મસ્ત એકદમ ગળી જાય. અને આપણી અહીંયા વિસલ પડી ગઈ છે અને હવે આપણે ઢાંકણાને ખોલી લઈશું. તમે જોઈ શકો છો કે મસ્ત ચડી ગયું છે. હવે ઉપરથી સરગવાને નીકાળી લઈશું અને પછી એક વિસ્કરની મદદથી સારી રીતે બધાને મિક્સ કરી લઈશું જેનાથી છોટા છોટા ચંક્સ જેવો આવે તો સાંભાર બહુ જ મસ્ત લાગે છે. સારી રીતે વિસ્કરની મદદથી મસ્ત વિસ્ક કરી લઈશું અને પછી અહીંયા આંબલીનું પલ્પને એડ કરી દઈશું. પલ્પ કાઢી અને જે પાણી હતું એને એડ કરી દેવાનું છે. થોડો ગૂળ એડ કરવાનો છે જેનાથી બહુ જ મસ્ત સ્વાદ આવે છે અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું અને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. જો તમને પાણી અહીંયા એડ કરવાની જરૂર હોય તો તમે અહીંયા એડ કરી શકો છો અને પછી આપણા જે સરગવાના હતા એ અહીંયા એડ કરી દઈશું અને જેના સરગવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે અને સારી રીતે બધાને મિક્સ કરતું જવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણો સાંભાર બનીને મસ્ત રેડી છે. તો તમને બધાને પણ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે વિડીયોને જરૂર શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણો સાંભાર રેડી છે અને આપણી ઇડલી બનીને પણ રેડી છે. તમે જોઈ શકો છો કે કેવી મસ્ત ઇડલી છે. એક નીકાળીને પણ દેખાડી દઉં. તમે જોઈ શકો છો કેવી મસ્ત સોફ્ટ ને એકદમ સ્પંજી બની છે. તો આપણો ઇડલી સાંભાર બનીને અહીંયા રેડી છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. અહીંયા મેં ઇડલી લઈ લીધી છે, ઉપરથી સાંભાર રેડી દઈશું અને થોડી ચટણીને પણ અહીંયા એડ કરી દઈશું અને ઇડલી સાંભાર જમવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. હર હર મહાદેવ.